તો આપણે નેદવાનું કામકાજ ચાલુ છે અને આટલું નેદી છે અરે આખો ભાગ નેદી નાખ્યો કે ખોદ કરે તો ને। જય માતાજી મિત્રો, હું છું ભરત ઠાકોર। તો મિત્રો આપણે આજે ધમાકાની અંદર જવાનું છે ખેતરમાં। તો આપણે ધમાકાને ચારા પાળી કરી અને ખાતર નાસી અને પાઈ દીધેલું હોય, એટલે હવે અંદર વરાપ આવી ગયો હોય। વરાપ આવી ગયો હોય એટલે પછી આપણે અંદર થોડું થોડું ખડ થયું હોય, એ ખડ આપણે નીંદવાનું છે। હા, પાવડો લીધો હોય, જોઈ શકો છો। આ બાજુમાં ચણા છે, આ બાજુમાં જંગલ જેવું 2 વીઘાનું પડ્યું છે અને આપણે હવે ખેતરમાં જાઓ અને નેચ છે થોડું ઘણું, એટલે આપણે નેદવાનું કામકાજ પૂરું થઈ જાય ને પાછળ જોઈ શકો છો ચણા છે, BNPH ના ચણા વાવેલા છે, મસ્ત એવા કેવા છે જોઈ શકો છો પાછળથી। આપણે હવે તમાકાના ખેતરમાં જઈ અને તમને વ્યૂ બતાવો ને પહેલાં તમને આ ચણાનો વ્યૂ બતાવું, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। જો મિત્રો, આ છે BNPH ચણા, આ બાજુ ચણા છે, ખેતર આમ બધું ચણા વાવેલા છે, બરાબર। હા, ચેટામાં સાર થઈ છે, મસ્ત ચણા છે BNPH। તો જોયા મિત્રો આપણે ચણા, તો હવે આપણે તમને સીધા તમાકાના ખેતરમાં જઈને મળશું। આપણે ખેતર આ જ છે, આ ચણાની આપણે આ ચણાનું ખેતર આવી ગયું અને બે વીઘા ચણાનું આવી જાય અને પછી સીધું તમાકાનું આવે, એટલે બહુ દૂર નહીં, નજીક જ છે। રેડી, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। આપણે નજીક પહોંચી ગયા, આ રહ્યા આપણા ચણ્યા, જો બાજુના ચણ્યા। તો આપણે આ ચણા છે, આ રહ્યું તમાકુ, આપણે 2 તમાકુ આવી ગયા ને આપણે તમાકુની અંદર। તો આ રહ્યું આપણું તમાકુ, જોઈ શકો છો મિત્રો કે હવે ફૂલ વરાપમાં આવી ગયું છે અને થોડું ઘણું આપણે અંદર જઈ વખત નેદું હતું ને એટલે રહી ગયેલું હોય ને, તો આપણે એ નેદવું પડશે। પાછળ ખડ દેખાય તો પાછળના કેમેરાથી બતાવું તમને એ ખડ। તો આ રહ્યું આપણું તમાકુ, કેવું મસ્ત તમાકુ જામ્યું હોય। હવે ઓને ખાતર નાખવું પડશે, ખાતર આપવું પડશે। ખાતર નાખશે તો આપણે સારામાં સારો વિકાસ થાય એવો મસ્ત જામ્યું છે। હવે આપણે પીલા પણ હવે આવી જાય, હાલી ફેર પાણી પાછા એટલે સીધા પીલા આવી જાય, બરાબર। અમુક નાનું છે ને અમુક મોટું છે ને અમુક આ હાવ મોટું છે ને એવું બધું છે, નાના મોટું, પણ જેમ જેમ દિવસો જતા જાય ને એમને એમ વિકાસ થતો જાય। તો આપણે જો આ ખડ છે, જો ચીલ ને એવું બહુ થાય મારે, એટલે આમાં આ આસુ ખડ છે એ આપણે લઈ લઈશું અને એટલે સાવ નિંદામણ મુક્ત થઈ જાય। અને આ બધું આ મોચમમાં કોરે જો આ કોરે વધારે પડતું ખડ છે, ઓલી ફેર આપણે નેદેલું નહોતું ને એના લીધે આ ખડ રહી ગયેલું હોય, અંદર મેથી ને ધાણા ને એવું બધું નાખેલું છે ને એના લીધે આ ખડ વધારે રહી ગયું છે। અને આ બાજુ તાકો આટલા હતી અને આમાં કા 3 સાહડા જેવું વધારે ખડજો એ 8 મોચમ, બીજો તો બહુ નહીં હોય, આસુ એવું ખડ છે, પણ આ બાજુનું તમાકુ એમાં નિંદાઈ ગયું।
ના તા આપણે આ નેદવું પડશે આજે. બીજો હાથ ફેરો કરી નાખે એટલે સાવ સાફ થઈ જાય બરું. ખડ બહુ છે મને દીજું તો આપણે પણ હવે આ તમાકુ નેદી નાખ. આ ભાગમાં તો ઓછું છે, આ ભાગમાં જ વધારે, કારણ કે છોકરા હતા નેદવા એના લીધે ખડ થોડુંક વધારે રહી ગયું છે. તો ચાલો મિત્રો હવે આપણે નેદવાનું કામકાજ ચાલુ કરીએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. કેવું છે મારું તમાકુ કોમેન્ટ કરજો. મિત્રો જો આપણે આ રહ્યો એક ભાગ અને આ બે ભાગ નેદી નાખ્યા છે ને બધું નેદી નાખ્યું ને આવું ખડ છે. આ બધું નેદી નાખ્યું છે ને આટલું બાકી છે નેદો જુઓ તમે. આ હાવ સાફ કરી દેવું પડે. જુઓ કેવું મસ્ત નેદાયેલું. આપણે હવે છેલ્લી વખત નેદવાનું હોય પછી હાપું જેવું નેદવાનું નહીં. બરાબર અંદર ચીર ને એવું બહુ થાય છે. ભાવ હોય છે નેદવાનું હવે. તમે હારા ફટફટ ફરી શકો. લીલું સમ બધું દેખાય રહ્યો. તો આપણે જવાનું હવે ઘરે પહોંચવા ગયા હે. છોકરો આવતા હશે નિહારથી તો એક ભાગ નેદી ગયો, એક ભાગ બીજા ભાગમાં આટલું નેદી નાખ્યું. હવે ચેલા સહાડા પડ્યા ખબર? 1 2 3 4 ને 5 સહાડા પડ્યા હે બે ભાગમાં. પછી કાલ તો જવાની દવા છોટવા નહીં, ખાતર મળતું નહીં. ખાતર મળતું નહીં. આ તો ચમ પાસ આવ્યા તમે? તો કોક બીજું છોટવાનું કે શું કરવાનું? વગણ પાણી ના નહીં. તો આપણે નેદવાનું કામકાજ ચાલુ છે અને આટલું નેદ્યું છે. અરે આખો ભાગ નેદી નાખ્યો કે ખોદ કરે તો ને ત્યાં અંદર મોટો મોટો ચીલ થઈ ગયો હતો. બીજો રહી જાય ને નેદ્યા મીર્યો તે હવે તો અસલ ચોખ્ખું થઈ ગયું. આ 5 સહાડા રહી ગયા. પાછી પેલી બીજી 2 વાટડી રહી ગઈ. તો કાલ તો હવે નેદવાનો મેન નહીં આવે. કાલ જવાનું હે ઘઉંમાં દવા. તો કાલ જવાનું હે દવા છોટવા ઘઉંમાં. ખાતર મળતું નહીં તો નેદવાનું એક દાડો પેડ નેદા હે. તો નેદવાનું એટલું બાચી પડી છે મારે. તો નેદાતું નહીં. ધરતી પપ્પો એટલા નેદતા હોય હવે હવે હું બેઠે જેટલું નેદાય એટલું નેદું. મને આ કેળામાં મણકામાં થોડીક સિમેન્ટની ઠેલી ઉપાડી હતી ને તે થોડીક તકલીફ પડી ગઈ છે. તે વૈદ કે 2 દાડા કોમ ના કરતા તો ધરતી પપ્પો એકલા નેદે છે. જેટલું નેદાય એટલું નેદો. હું થોડીક હાજી થઉં પછી કોમ કરાવું. બરાબર.